તો વડોદરાના સમાસાવલી રોડ પર આગની ઘટના બની છે। સમાચાર પ્રાપ્ત થયા છે આગની ઘટના બનવા પામી છે। સમાસાવલી રોડ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સિદ્ધાર્થ એનેક્સ 4 માં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો ટ્રીગનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ટ્રીગનો પિઝા રેસ્ટોરન્ટ બળીને ખાખ થયું। તો રેસ્ટોરન્ટની આગની ઝપેટમાં આવી હોસ્પિટલ। 2 કલાકથી આગ કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। શેના કારણે આગ લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો ભયંકર આગ પ્રસરી છે અને રેસ્ટોરન્ટની આગની ઝપેટમાં હોસ્પિટલ પણ આવી છે। 2 કલાકથી આગ કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે। ટ્રીગનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। જેમાં સિદ્ધાર્થ એનેક્સ 4 માં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે। વડોદરા શહેરના સમાસાવલી રોડ પર લાગી છે આગ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ સિદ્ધાર્થ એનેક્સ ના ટ્રીગનો પિઝામાં આગ લાગી છે। આ આગ એટલી તો ભયાનક હતી અને મહત્વની બાબત એ છે કે ઉપર હોસ્પિટલ પણ છે। વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ અત્યારે આગને કાબુ મેળવવા તનતોડ મહેનત કરી રહી છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર મેજર કોલ કહી શકાય। આખું રેસ્ટોરન્ટ બળીને ખાક થઈ ગયું છે। નસીબ જો કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે અહીંયા દુકાન ધરાવતા નાગરિક આપણી સાથે છે। આપણે એમને પૂછીશું શું કહો છો, કેવી રીતના આગ લાગી હતી? સવારે થોડો ધુમાડો નીકળતો હતો પણ અમને ખબર નથી। જ્યારે વધ્યો ત્યારે જ અમે લોકો આવ્યા, ફોન આવ્યો ત્યારે કીધું બધું બળી ગયું ને ઉપર પાણી ખાલી થઈ ગયેલું ફાયર બ્રિગેડ જોડે। તો અમને બંબો આવ્યો, એના લીધે પાણી આગ વધારે લાગી ગઈ। મહત્વની બાબત છે કે ઉપર હોસ્પિટલ પણ છે। હોસ્પિટલમાં કોઈ હતા ખરા? લઈ ગયા બધા પેશન્ટને લઈ ગયા, ચાલુ ટ્રીટમેન્ટમાં લઈ ગયા જે લોકો નહીં। એટલે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા તેમને અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ફાયર ફાઈટરના જવાનો આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આખું બિલ્ડિંગ સ્ક્રીન પર હું બતાવીશ કે આખું બિલ્ડિંગ બળીને ખાક થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક વડોદરા ફાયર વિભાગ હાલ જે કામગીરી કરી રહી છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં જે પાણી હતું એ ખલાસ થઈ ગયું હતું આગ ઓલવતા અને ફાયર બ્રિગેડનો જવાનો પહોંચે ત્યારે આગ વધુ પ્રસરી છે। આપણે અહીંયા જે ભાઈ છે એમને પૂછ્યું આગ કેવી રીતના લાગી છે? આગ કેવી રીતના લાગી? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા તંત્રની ભૂલ કહી શકાય। કારણ કે આવી બિલ્ડિંગોમાં આગ લાગે છે ત્યારે સીલ કરવા નીકળે છે। ફાયર એનઓસી હતી કે કેમ, ફાયરના સંસાધનો હતા કે કેમ, એ મોટો સવાલ છે। ઉપર હોસ્પિટલ પણ છે, પરંતુ હાલ કોઈ તંત્રનો અધિકારી બોલવા તૈયાર નથી। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મુંબટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।